હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો જો ગાઈસ, હું તો વટા મારું હું પાછળ આવીને હાડા હાથ થયા હજુ તો સામે કિનાઈ હુકડો હ અને અજીત સુતા અને આરું જો મારા કાકીના ત્યાં રમવા તે ચલો તાન થોડી વાર વટા આટલા મારું મૂડ ફ્રેશ થઈ જાય મસ્ત અને પછી રોટલી બોટલીને એવું કરીએ, બધું નાસ્તો બાસ્તો બનાવીએ. આરું અમારે રોજ 5-6 વાગે ઉઠી જાય વહેલો અને પછી એમાં કાકા લોકો નોકરી જાય ને એટલે યોન હંગાત જતો રહે એમ કે બાઇકમાં બેસવા માટે યોન ઘેર જતો રહે વહેલા. ચલો તાણ અજીત શું કરે જો આગો ઉઠ્યા અજીત. 7:30 થયા, મૂકો 7 વાગ્યા છે પણ 7:30 થઈ જવું નહીં થવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હજુ આખી મટી નહીં ને? ઉભા થજો, હું રોટલી કરું. જો આ લોટ બધવા બેહું. વાર કશું નહીં, ઉભા થજો યાર. રોજ નું હું ઉઠાડવાનું થઈ ગયું આ વરી. ઉઠી જવાનું છે. ચલો તો મસ્ત મજાનો ચા બા ઉકળો હ. ચા ઉકળો ત્યાં સુધી લોટ બધી દો તારે અને આરું માટે દૂધ ગરમ કરી દઉં. કેમ કે આવે એવા આરુભાઈ પછી નાસ્તો જોશે એટલા માટે. ચલો તને મસ્ત મજાનો ચા નાસ્તો કરવા બેસી ગયા. ગરમ રોટલી, ગરમ ઉકળેલું મસ્ત ચા. જો પિંચો સ્કૂલ જવાની પરીક્ષા હે ને તે સ્કૂલ જવાની તૈયારીઓ કરો. નખું પડી નાસ્તો જાતે તેલ જાતે તેલ નખું પડી. હું કોંગ્રેચ્યુલેશન, ઓલ ધ બેસ્ટ કે ઓલ ધ બેસ્ટ. પેપર બાકી રહ્યો. જો 4 દિવસ હવે વચમાં રજા પછી પેપર બાકી. એવું એટલે આજે શુક્ર, શનિ, રવિ, સોમવારે 26 ચાર દાડા રજા લાગટ અને મંગળવારે રજા. 4 દિવસ હવે રજા. મંગળવારે હે ની 4 દિવસ થાય જ ને એટલું કયો. એટલે આજ ગુરુવાર, કાલ જવાનું. કાલથી 4 દિવસ રજા. એટલે શુક્ર, શનિ, રવિ, સોમવારે 4 થાય. આ તો સોમવાર, મંગળવારે જવાનું. હા, મંગળવારે જવાનું. તો ગાઈ જો હજી તો 9 વાગ્યા, 9:30, અને અત્યારથી રોટલી રોટલી બનાવવાની તૈયારી થઈ ગઈ. બોલો કેટલી ઉતાવળ હવ અને ખાવાની એટલી ભૂખી થઈ જાય ને કે ખા કરું બસ. તે પણ દાળ ઢોકળી લે. આ રોધવાનો ટાઈમ મિનિમમ 11 વાગ્યા પછી ચાલુ કરવાનો હોય. એની જગ્યાએ તું 9:30 રોધી તને તે બધે તો હા ને દુરાઈ બુરાઈ બધે હરખો. તો ગાઈ જોવો ખાલી કોમેન્ટમાં કરજો કના ઘેર 9:30 ખાવાનું જમવાનું બનવાનું ચાલુ થઈ જાય. તે રોટલી બનાવવાની દાળ ઢોકળી કોઈ એ ભૂલી જાય એવું બનાવવાનું. ચેક કપડા ધોઈને કમ્પ્લીટ નવરી થઈ જઈને હવે ચલો તો પોતાની જમવાની તૈયારી કરું. તે દાળ બાફવા મેલી હ અને લોટ બાંધ્યો. આજે અમે 3 જણો જ ઘેર છીએ તો વિચાર કર્યો કે ચલો તાણા દાળ ઢોકળી બનાવીએ. કેમ કે પપ્પા જ્યાં છે મેરેજમાં અને અમે 3 જણો જઈએ રહીએ. સુરાભાઈ જઈએ અને સામાન બધો વેચવા. આજે તો વિચાર થઈ ગયો કે દાળ ઢોકળી બનાવી દઈએ. તો ચલો તાર દાળ ઢોકળી બનાવી. તો ગાઈસ જો અમાર તો બળીને તેલ પતી ગયું હતું. અજીતને બોલાયા તેલ કાઢવા. એવા અજીત તેલ કઢાવા. ના તો બહેની પકડું મોકલાવું મારા વાલા. હા સહજ સિંગ તેલ. મોસમનું સિંગ તેલ. મોસમ એ સહજ નું ભાવ છે ખબર હતા. એ કાઢી દે આનો. લે આવો જો ખાલી થઈ ગયું ડબ્બું. ચો આડ્યા હવે તમે ના. તો ચલો ગાઈસ હવે રોધવા માંડું. મને 11 વાગે જાવ કોલતા. વાહ, 9:30 ની રોધવાનું ચાલુ કર્યું. હજી તો કે રોધી કાઢો. તો ગાઈસ જો હજી તો સવારે 9:30 લોટ બોતી હતી તારા 12 વાગ્યા 12 અને હજી તો રોધવાનું નહીં. મતલબ કન્ટિન્યુ 9:30 થી રોધવાની તૈયારીમાં હતી ને. કોઈ નહીં કપડા બાબા પોણી નહીં આવતું. હું નાઈ છી 50 રૂપિયા કને હાલે પાછા પેલા સિમેન્ટ ના ને. બરોબર
તો આજ તો દાળ ઢોકળી થઈ ગઈ રેડી ચકાચક. આપણને દાળ ઢોકળી બહુ ભાવ ફેવરેટ આપણી. તો તું રોધી કાઢ હું સાસ ને એવું લઈ આવતા બરોબર પછી રોટલી પતી ગયો. હા રોટલી પતી જાય મારે કરવાની સાસ લઈ આવો તમે. હા હા એટલે સાસ તો 16 વાય લાવી પછી એક મોટી ના છોડવાય બસ કઈ નહીં છોડવાય બહુ થઈ ગઈ. હવ નહીં પપ્પા તો જે પેણા બરોબર. તો ગાઈસ અમે ખા બેહીએ મને નજીક હેડો ખાધો ઈ રહ્યો તો ચમચી લાઈન થાળીએ લાઈન બધું લાઈન છાસ તોડવાનું એ છાસ તોડી દો ખાલી હેડો. જો હજી છાસ તોડો ચલો ખા બેહીએ બે પાપડી લાયા અંદર પેલે પરવાલી રહી ને મત તોડો. ખાટી ગળ્યો તો ખાઈ ખાટી કદે મૂકું તમે જુઓ તો. ચલો તાનું ખાઈ લઈએ. મસ્ત મસ્ત દાળ ઢોકળી બનાવી છે કુકરમાં. સરસ સરસ દાળ ઢોકળી ગરમ ગરમ રોટલી. જે કોઈ ખાવી હોય આવી જજો. નહીં અજીત? જે કોઈ ખાવી હોય આવી જજો. ગરમ ગરમ દાળ ઢોકળી. જો આરવના નાસ્તા પાણી ચાલી રહ્યો. હું આરવ્યા જતા હમણાં ઓટો મારવા માટે તે યાર ભાઈ શું ખાયો લે વાલો ના દોડા જ નહીં ખાતો. જો આરવનો નાસ્તો એકલી ખીચડી દૂધ બૂધ લેવું તું થોડું. ઓહો આરુ આરુ ચો જતા આપડે મામ 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 એ જો 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 એ બહાર કાઢ મેલ 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 એક બહાર કાઢ. તો આરવનો નાસ્તો થઈ જાય પછી આપણા નાસ્તા પાણી નહીં આરું ચાલશે. મરચું વગાડેલું ખીચડી હાથ ચૂકલું મરચું વગાડ્યું ખરેખર. દાળ ઢોકળી પડી બપોરે બનાવ્યું વધુ નહીં મરચું ખાઈ લઈશું હેડો તાર શું કરો. ચાલો ડુંગળી લીલા મરચું ચાલશે હેડ ના હવે જે હશે મરચું ખીચડી ખાઈ લઈશું. આવડે તને ખાતે તો જાતે ખાવા માંડ્યો હો હેલે આરું આવડતું નહીં બોલો જાતે ચમચી લઈને મંદી પર હન વગાડ્યો હોય ચાટો બેડા. ઓ માવું છો છીછી ખા છીછી. ઓહો જો આરો તો જાતે ખીચડી ખાય ભાઈ. મારા હવે ખવડાવું નહીં પડતો તો નહીં આરું હાથ છે ને એને જાતે ખાઈ લેવાનું હો બેટા હવે. હા ધરે ધરે જાતે ખાવાનું કીધું. ડાયો ડાયો શું કરો હજી દીયાબત્તી નહીં કરવાની? જો જાતે એવા ના આપણે ખવડાવીએ નહીં ખાવું ગમતું લાગતું હો. ખાઈ લેવા બેટા ખાઈ લો ધરાઈ ખાઈ લો તે તાર પીંછાવ કરી હેલે આવ દાદા ચોજ્યા દાદા આરો દાદા ચોજ્યા દાદા દાદા બેઠ્યા તે કહેજે આરું સીડી ઉપર બેઠ્યા તે. સજી દીવાબત્તી કરો અને જો આરું જે કરો જે 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 કરજો બેટા જે જે જેમાં કરો જેમાં આપણે કહીએ ને તો ના કરે એમ નીમ કરો. જો ઘોડી ઉભો થઈ ગયો પાછો જે કરજો બેટા જે જેમાં જે કરો દાદી ને દીકરો બે રંબા પાંડા પાંડા એના ઉપર ના બેહાય. બેહાતું હશે જો જો ચેવું કર. હમણાં મેં કીધું કે પાંડા મારું તેરું કે પાંડા પાંડા મારું હારું પાંડા એ રહ્યું નહીં ગમતું એવું આપણે એમ એવું કરીએ ને તો. અલે બેટા ના મારા પાંડા કહેવાય તો તારું પાંડા તારું હું રોટલી ને બનાવવા જવું બેટા. રોટલી બનાવ મરચું તો મસ્ત વગાડી દીધું સરસ ને હવે રોટલી બનાવતા રોધીને તો હું બહાર આવી જઈ વટો મારવા અને જોઉં. ચલો ઘરમાં દાદીને બધા ખાવા બેઠા તે બધા
આરવ મારા આરવ ચોજ્યો ચમ તમે હે તમે 3 જણા દાદા ચમના બેઠા ખાવા હોય આરું શું કરી બેટા જો તમે જો હું રાખું હજી ખાવા બેસી જાય હું એ જો હે એકલા ખાવા બેસી ગયા મને તો કીધું નહીં હા પછી ને હું પાલું લેવા જતી ગ્લાસ લેવા હા તમને મરચું નહીં ભાવતું જો ગાઈસ હું તો મરચું ખાવા બેસી ને હજી તો દાળ ઢોકળી બપોરની ખાયા ને ગરમ શાક બનાવ્યું હતું નહીં થોડું વાલોરના દોણા અને રીંગણનું મને ભાવતું નહીં ને એટલે ચલો તને ખાઈ લો અજીત તમે આવી ગયા ઘેર ચાલ ના આવ્યા તમે દરવાજો તો વાંકી દીધો તો હું તો ઊભી થઈ હતી ના હું નથી ઊભી થઈ હું તો ઊભી જ નથી થઈ ઊભી થઈ ચોકન જઈને આવ્યા તમે ચલો તને હવે વિડીયોનો એન્ડ કરીએ ખબર હ સોટા આવ્યા હતા થોડા તો ગાઈસ અમારે થોડા સોટા આવ્યા હતા કોના ગામમાં સોટા આવ્યા હતા થોડા કમેન્ટ કરજો શું કેવું આપણે તો આવ્યા હતા ગાઈસ ગુડ નાઈટ આજના વિડિયોનો એન્ડ કરીએ છીએ અને અમારા વિડિયો સારા લાગે તો શેર લાઈક કરો જેથી અમને જોવા લાયક વિડિયો સારા સાચી વાત તો ચલો ગાઈસ વિડીયોનું કરીએ છીએ એન્ડ તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ મળીએ નેક્સ્ટ વ્લોગમાં